નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 22 જુલાઈ 2026 આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં કાયદેસર સ્ટેટસ વિના રહેતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે હાલ સૌથી મોટો સવાલ બની ગયો છે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટમાં હાજરી પુરાવવી કે નહીં. છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં નિયમિત રીતે આઈસ ઓફિસમાં હાજરી આપવા ગયેલા લોકોને ત્યાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ જે લોકો હાજરી આપવા જતા નથી તેમના વિરુદ્ધ રિમૂવલ ઓર્ડર એટલે કે ડિપોર્ટેશન પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધી શકે છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ ભારે માનસિક દબાણમાં જીવી રહ્યા છે. ઘણા લોકો દરવાજા પર થતી દરેક ટકોરને પણ ડર સાથે સાંભળે છે કારણ કે હવે પરિસ્થિતિ અગાઉ જેવી રહી નથી. ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા ફેરફારોના કારણે આઈસની કાર્યવાહી વધુ કડક બની રહી હોવાનું અનેક ઇમિગ્રેશન નિષ્ણાંતો માની રહ્યા છે. અગાઉની સરખામણીએ હવે આઈસ ઓફિસોમાં હાજરી આપવી માત્ર એક ઔપચારિક પ્રક્રિયા રહી નથી. અનેક રાજ્યોમાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે જ્યાં હાજરી માટે બોલાવવામાં આવેલા લોકોને ઓફિસમાં જ અટકાયત કરવામાં આવી. કેટલાક લોકોને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા જ્યારે કેટલાકને GPS એન્કલ મોનિટર પહેરાવીને છોડવામાં આવ્યા. આ ટ્રેકિંગ ડિવાઇસ પહેર્યા પછી વ્યક્તિની દરેક હિલચાલ પર નજર રાખી શકાય છે. આવા ટ્રેકર સાથે નોકરી મેળવવી પણ અત્યંત મુશ્કેલ બની જાય છે કારણ કે ઘણા એમ્પ્લોયર્સ તેને જોખમ તરીકે જોતા હોય છે. જો કે દરેક કેસમાં ધરપકડ થતી જ હોય એવું નથી. ઘણા લોકોને હાજરી બાદ આગામી 6 મહિના અથવા 1 વર્ષ પછીની નવી તારીખ આપીને છોડી દેવામાં આવે છે. પરંતુ હવે આઈસ દરેક કેસને વધુ નજીકથી ચકાસી રહી છે, ખાસ કરીને જેમણે પોતાનું સરનામું બદલ્યું હોય અથવા અગાઉ એજન્ટ દ્વારા આપવામાં આવેલા સરનામે રહેતા હોવાનું નોંધાવ્યું હોય. તેમના નવા સરનામાની ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહી છે. એટલે કે હવે માત્ર કાગળ પરનું સરનામું પૂરતું નથી, અધિકારીઓ સ્થળ પર જઈને પણ તપાસ કરી શકે છે. આ પરિસ્થિતિને સમજવા માટે થોડું પાછળ જવું જરૂરી બને છે. વર્ષ 2025 પહેલા જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતો હતો ત્યારે બોર્ડર પેટ્રોલ દ્વારા તેને થોડા દિવસ માટે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવતો અને ત્યારબાદ આઈસ સમક્ષ હાજરી આપવાની તારીખ સાથે છોડી દેવામાં આવતો. તેને આપવામાં આવેલા દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું રહેતું કે તેને હંગામી ધોરણે અમેરિકામાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે અને સરકાર ગમે ત્યારે તેની ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરી શકે છે. ઘણા લોકોએ ત્યારબાદ અસાયલમ માટે અરજી કરી, વર્ક પરમિટ મેળવ્યો, સોશિયલ સિક્યોરિટી નંબર મેળવ્યો અને જીવન આગળ વધારવાનો પ્રયાસ કર્યો. પરંતુ અસાયલમનો કેસ ચાલુ હોય તો પણ આઈસ સમક્ષ સમયસર હાજરી આપવાની ફરજ યથાવત રહે છે. છેલ્લા 1.5 વર્ષમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અસાયલમ કેસ પેન્ડિંગ હોવા છતાં લોકોને ડિટેન્શનમાં લેવામાં આવ્યા છે. એટલે માત્ર અસાયલમ અરજી કરવાથી અથવા વર્ક પરમિટ મળવાથી સંપૂર્ણ સુરક્ષા મળે છે એવું માનવું યોગ્ય નથી. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે અને અંતિમ નિર્ણય ઇમિગ્રેશન સત્તાવાળાઓ તથા કોર્ટની પ્રક્રિયા પર આધારિત રહે છે. એક ગુજરાતી પરિવારનો અનુભવ પણ આ ચર્ચાને વધુ ગંભીર બનાવે છે. શિકાગોમાં રહેતા એક વ્યક્તિની આઈસ હાજરી લ્યુસિયાનામાં હતી. તેમનો અસાયલમ કેસ ચાલુ હતો. તેમ છતાં તેમના ઇમિગ્રેશન વકીલે તેમને ખૂબ સાવચેતી રાખવાની સલાહ આપી હતી કારણ કે હાજરી દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવવાનો ભય હતો. બીજી તરફ હાજરી ન આપવાથી કોર્ટમાં તેમના કેસ પર નકારાત્મક અસર પડી શકે તેવી પણ ચિંતા હતી. આ જ કારણ છે કે આજે ઘણા લોકો બે મુશ્કેલ વિકલ્પો વચ્ચે અટવાઈ ગયા છે. હાજરી ન આપવાનો નિર્ણય પણ ગંભીર પરિણામો લાવી શકે છે. જો કોઈ વ્યક્તિ આઈસ દ્વારા આપવામાં આવેલી તારીખે હાજર ન રહે તો તેને ઓથોરિટીઝથી દૂર ભાગી રહ્યો હોવાનું માનવામાં આવી શકે છે. ત્યારબાદ ઇમિગ્રેશન કોર્ટમાં તેના વિરુદ્ધ રિમૂવલ ઓર્ડર જારી થવાની શક્યતા વધી જાય છે. જો કોર્ટ વ્યક્તિની ગેરહાજરી નોંધે તો કેસ વધુ મુશ્કેલ બની શકે છે. તેથી કાયદાકીય પ્રક્રિયાને અવગણવી પણ ભારે પડી શકે છે. કલ્લોલના એક યુવકનો કિસ્સો પણ ચર્ચામાં રહ્યો છે. કોર્ટની શરૂઆતની સુનાવણી દરમિયાન તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના ખર્ચે સ્વૈચ્છિક રીતે ભારત પરત જવાનું સ્વીકાર્યું.
જેના કારણે થોડા જ દિવસોમાં તે ભારત પરત આવી ગયો. જો સરકારના ખર્ચે ડિપોર્ટેશન પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી પડતી તો વધુ લાંબા સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડી શકે તેમ હતું. જો કે દરેક કેસની હકીકત અને કાયદાકીય પરિસ્થિતિ અલગ હોય છે, તેથી આવા ઉદાહરણોને સામાન્ય નિયમ તરીકે જોવું યોગ્ય નથી. ઉત્તર ગુજરાતના બીજા એક યુવકનો અનુભવ પણ નોંધપાત્ર રહ્યો. ટ્રાફિક સ્ટોપ દરમિયાન તેની ઓળખ ચકાસણી થઈ અને ત્યારબાદ તેને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો. તેનો અસાયલમ કેસ હજુ ચાલુ હતો. ત્યાં તેને એવા લોકો પણ મળ્યા જેઓ નિયમિત રીતે આઈસ સમક્ષ હાજરી આપતા હતા અને કોર્ટની દરેક તારીખે હાજર રહેતા હતા, છતાં તેમની સામે પણ ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આવા અનુભવોના કારણે સમુદાયમાં અનિશ્ચિતતા વધી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વની વાત ઇમિગ્રેશન વકીલો પણ વારંવાર કહી રહ્યા છે. તેઓ સામાન્ય રીતે એક જ પ્રકારની સલાહ બધાને આપવાનું ટાળી રહ્યા છે, કારણ કે દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન ઇતિહાસ, પ્રવેશની રીત, અસાયલમ કેસની સ્થિતિ, કોર્ટની કાર્યવાહી અને અન્ય કાયદાકીય પરિબળો અલગ હોય છે. તેથી કોઈ મિત્ર, ઓળખીતો અથવા સોશિયલ મીડિયા પર સાંભળેલી સલાહના આધારે નિર્ણય લેવો જોખમી બની શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે કાયદેસર સ્ટેટસ નથી, તો માત્ર અસાયલમ અરજી પેન્ડિંગ હોવી, વર્ક પરમિટ હોવું અથવા કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો, આ બાબતો દરેક કેસમાં ડિપોર્ટેશન અટકાવશે જ એવું માનવું યોગ્ય નથી. અંતિમ નિર્ણય કેસની ચોક્કસ હકીકતો અને લાગુ પડતા કાયદા પર આધારિત રહે છે. તાજેતરના સમયગાળામાં ઇમિગ્રેશન અમલીકરણ વધુ કડક બનતું જોવા મળી રહ્યું છે. જો કે અમેરિકામાં રહેલા કુલ અનડોક્યુમેન્ટેડ લોકોની સરખામણીએ હજુ પણ દરેક વ્યક્તિ સામે તરત કાર્યવાહી થતી નથી, પરંતુ સિસ્ટમમાં થતા ફેરફારોના કારણે વધુ લોકો ઇમિગ્રેશન અમલીકરણની ઝપેટમાં આવી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં થાય એવી ધારણા રાખવી જોખમી બની શકે છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આવી પરિસ્થિતિમાં હોય તો સૌથી મહત્વનું પગલું એ છે કે પોતાના કેસના દસ્તાવેજો તૈયાર રાખો. કોર્ટ અથવા આઈસ તરફથી આવેલી કોઈ પણ નોટિસ અવગણશો નહીં અને માત્ર લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન વકીલની વ્યક્તિગત સલાહના આધારે જ આગળનો નિર્ણય લો. દરેક કેસ અલગ હોય છે અને એક વ્યક્તિ માટે યોગ્ય રસ્તો બીજી વ્યક્તિ માટે યોગ્ય જ હોય એવું જરૂરી નથી. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ હાલમાં ઝડપથી બદલાવમાંથી પસાર થઈ રહી છે. તેથી અફવાઓ, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા ઓળખીતાઓના અનુભવના આધારે નિર્ણય લેવાના બદલે કાયદાકીય સલાહ અને સત્તાવાર પ્રક્રિયાને પ્રાથમિકતા આપવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આજે હજારો પરિવારો માટે સૌથી મોટો પડકાર માત્ર અમેરિકામાં રહેવાનો નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરતા પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો છે. વિદેશમાં રહેતા ભારતીયો માટે ભારતના બેંક ખાતા અને પ્રોપર્ટી સંબંધિત નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાની ભૂલ પણ ભવિષ્યમાં ટેક્સ, ફેમા અથવા પૈસા વિદેશ મોકલવામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે આપણે સરળ ભાષામાં જાણીશું કે એનઆરઈ, એનઆરઓ અને એફસીએનઆર એકાઉન્ટમાં શું તફાવત છે, પ્રોપર્ટી ખરીદવા અને વેચવા માટે કયા નિયમો લાગુ પડે છે, તેમજ 2026 દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો કઈ છે. સૌથી પહેલા વાત કરીએ એનઆરઈ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ વિશે. જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ દેશમાં કામ કરીને કમાણી કરો છો અને તે નાણાં ભારત મોકલવા માંગો છો, તો એનઆરઈ એકાઉન્ટ સૌથી યોગ્ય વિકલ્પ છે. આ ખાતામાં જમા કરાયેલા મૂળ નાણાં તેમજ તેના પર મળતું વ્યાજ બંને ભારતમાં સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. એટલું જ નહીં, જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સમગ્ર રકમ કોઈ પણ મર્યાદા વગર ફરીથી વિદેશ મોકલી શકાય છે. એટલે કે એનઆરઈ એકાઉન્ટ સંપૂર્ણપણે રિપેટ્રિએબલ છે. હવે વાત કરીએ એનઆરઓ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટની. જો તમારી ભારતમાં આવક થાય છે, જેમ કે મકાનનું ભાડું, પેન્શન, ડિવિડન્ડ, વ્યાજ અથવા અન્ય કોઈ સ્થાનિક આવક, તો તે એનઆરઓ એકાઉન્ટમાં જમા કરવી જોઈએ. આ ખાતા પર મળતું વ્યાજ ભારતમાં કરપાત્ર હોય છે અને તેના પર લાગુ નિયમો મુજબ ટેક્સ કપાઈ શકે છે. એટલે ભારતીય આવક માટે એનઆરઓ અને વિદેશી કમાણી માટે એનઆરઈ એકાઉન્ટનો ઉપયોગ કરવો સૌથી યોગ્ય માનવામાં આવે છે. ત્રીજું મહત્વનું ખાતું છે એફસીએનઆર એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ. આ ખાતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારી ડિપોઝિટ ભારતીય રૂપિયામાં નહીં પરંતુ વિદેશી ચલણમાં જ રહે છે, જેમ કે અમેરિકન ડોલર, યુરો, પાઉન્ડ અથવા અન્ય માન્ય ચલણ. તેના કારણે જો ભારતીય રૂપિયાનું મૂલ્ય વધે કે ઘટે તો પણ તમારી મૂળ ડિપોઝિટ પર એક્સચેન્જ રેટનો સીધો પ્રભાવ પડતો નથી.
તેથી ઘણા એનઆરઆઈ લાંબા ગાળાની બચત માટે એફસીએનઆર એકાઉન્ટ પસંદ કરે છે. હવે સૌથી મહત્વની વાત એટલે રિપેટ્રિએશનના નિયમો. જો તમારી પાસે એનઆરઈ અથવા એફસીએનઆર એકાઉન્ટ છે તો તેમાંથી નાણાં વિદેશ મોકલવા પર સામાન્ય રીતે કોઈ મર્યાદા નથી. તમે જરૂરી દસ્તાવેજો સાથે સંપૂર્ણ રકમ વિદેશ ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ એનઆરઓ એકાઉન્ટ માટે નિયમ અલગ છે. એનઆરઓ ખાતામાંથી એક નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં વધુ $1 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયા સુધી જ વિદેશ મોકલી શકાય છે. આ મર્યાદામાં ભાડાની આવક, પેન્શન, ડિવિડન્ડ, વ્યાજ, ગિફ્ટ તેમજ પ્રોપર્ટી વેચાણથી મળેલી રકમ સહિત તમામ રકમનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ મર્યાદા દરેક વ્યક્તિ દીઠ લાગુ પડે છે, પ્રોપર્ટી દીઠ કે ટ્રાન્ઝેક્શન દીઠ નહીં. જો તમે આ મર્યાદાની અંદર નાણાં મોકલો છો તો સામાન્ય રીતે આરબીઆઈની અલગથી મંજૂરી લેવાની જરૂર પડતી નથી, પરંતુ બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હોય છે. તેમાં રેમિટરનું ડિક્લેરેશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ સામેલ હોય છે, જેમાં દર્શાવવામાં આવે છે કે લાગુ પડતો ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. 2026માં નવા ઇન્કમ ટેક્સ કાયદા અમલમાં આવ્યા બાદ કેટલાક ફોર્મના નામ અને નંબર બદલાયા હોવાથી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારી બેંક અથવા સીએ પાસેથી વર્તમાન ફોર્મની માહિતી ચોક્કસ મેળવી લેવી જોઈએ. હવે વાત કરીએ ભારતમાં પ્રોપર્ટી ખરીદવાના નિયમોની. ફેમા હેઠળ એનઆરઆઈ સામાન્ય રીતે આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર રહેણાંક અને કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે. આવી પ્રોપર્ટી ખરીદવાની સંખ્યાની પણ કોઈ મર્યાદા નથી, એટલે તમે જરૂરિયાત મુજબ એકથી વધુ ફ્લેટ, ઘર કે કોમર્શિયલ ઓફિસ ખરીદી શકો છો. પરંતુ કેટલાક ક્ષેત્રોમાં સ્પષ્ટ પ્રતિબંધ છે. એનઆરઆઈ સામાન્ય રીતે ખેતીની જમીન, પ્લાન્ટેશન પ્રોપર્ટી અથવા ફાર્મ હાઉસ ખરીદી શકતા નથી. જો કે જો આવી મિલકત વારસામાં અથવા માન્ય ગિફ્ટ તરીકે મળે તો તેને રાખવાની મંજૂરી હોઈ શકે છે. તેથી આવા કેસમાં વ્યક્તિગત કાનૂની સલાહ લેવી યોગ્ય રહે છે. પ્રોપર્ટી ખરીદતી વખતે ચૂકવણી અંગે પણ સ્પષ્ટ નિયમો છે. તમામ પેમેન્ટ માત્ર અધિકૃત બેન્કિંગ ચેનલ દ્વારા જ થવી જોઈએ, એટલે કે એનઆરઈ, એનઆરઓ, એફસીએનઆર એકાઉન્ટ અથવા સીધી વિદેશી રેમિટન્સનો ઉપયોગ કરવો જોઈએ. રોકડમાં પ્રોપર્ટીની ચૂકવણી કરવી નિયમો વિરુદ્ધ છે. ઉપરાંત ભારતીય બેંકો પાસેથી હોમ લોન લઈને પણ એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકે છે. હવે સૌથી વધુ પૂછાતા પ્રશ્ન પર આવીએ. જો એનઆરઆઈ પોતાની પ્રોપર્ટી વેચે તો વેચાણની રકમ વિદેશ કેવી રીતે મોકલી શકાય? જો પ્રોપર્ટી મૂળ એનઆરઈ અથવા એફસીએનઆર ના વિદેશી ફંડથી ખરીદવામાં આવી હોય તો ખરીદી વખતે કરાયેલ મૂળ રોકાણ યોગ્ય દસ્તાવેજોના આધારે સંપૂર્ણપણે વિદેશ મોકલી શકાય છે. જો કે વેચાણથી થયેલો નફો એટલે કે કેપિટલ ગેઇન સામાન્ય રીતે એનઆરઓ એકાઉન્ટમાં જમા થાય છે અને તે વાર્ષિક $1 મિલિયન ની મર્યાદામાં ગણવામાં આવે છે. જો પ્રોપર્ટી વારસામાં મળી હોય અથવા ભારતીય આવકથી ખરીદવામાં આવી હોય તો વેચાણની સમગ્ર રકમ સામાન્ય રીતે એનઆરઓ એકાઉન્ટમાં જમા થાય છે અને તે પણ વાર્ષિક $1 મિલિયન ની મર્યાદા હેઠળ આવે છે. 2026ના કેન્દ્રીય બજેટ પછી આવા કેસોમાં કેટલીક સ્પષ્ટતાઓ આપવામાં આવી છે. તેથી દરેક ટ્રાન્ઝેક્શન પહેલા ટેક્સ અને ફેમા બંને પાસા સમજવા જરૂરી છે. હવે અંતમાં જાણી લઈએ એવી 6 મહત્વની સાવચેતીઓ જે દરેક એનઆરઆઈ માટે ખૂબ ઉપયોગી છે. પ્રથમ, વિદેશમાં કમાયેલા નાણાં હંમેશા એનઆરઈ એકાઉન્ટમાં અને ભારતમાં થયેલી આવક એનઆરઓ એકાઉન્ટમાં જ રાખો. બંને પ્રકારની આવકને એક જ ખાતામાં મિક્સ ન કરો. બીજી, જો મોટી રકમ વિદેશ મોકલવાની યોજના હોય તો પહેલા $1 મિલિયન ની વાર્ષિક મર્યાદા ચકાસો. જો મર્યાદા કરતા વધુ રકમ મોકલવાની જરૂર હોય તો આરબીઆઈની વિશેષ મંજૂરી લેવાની પ્રક્રિયામાં લગભગ 60 થી 90 દિવસ લાગી શકે છે. ત્રીજું છે, પ્રોપર્ટી સંબંધિત દરેક ટ્રાન્ઝેક્શન માત્ર બેન્કિંગ ચેનલ દ્વારા જ કરો અને રોકડ વ્યવહારથી સંપૂર્ણપણે દૂર રહો. ચોથી, ઇનવર્ડ રેમિટન્સનો પુરાવો, સેલ ડીડ, ટેક્સ રસીદો અને સીએનું સર્ટિફિકેટ જેવા તમામ દસ્તાવેજો સુરક્ષિત રીતે સાચવી રાખો, કારણ કે ભવિષ્યમાં પૈસા વિદેશ મોકલતી વખતે તેની જરૂર પડી શકે છે. પાંચમું છે, જો ખેતીની જમીન અથવા ફાર્મ હાઉસનો મુદ્દો હોય તો તે ખરીદીનો છે કે વારસાનો છે તેની કાનૂની સ્થિતિ પહેલેથી સ્પષ્ટ કરી લો. અને છઠ્ઠું, 2026માં અમલમાં આવેલા નિયમોમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને કોઈ પણ મોટો નાણાકીય અથવા પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેતા પહેલા સત્તાવાર આરબીઆઈ માર્ગદર્શિકા અને અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કાનૂની સલાહકાર પાસેથી વર્તમાન નિયમોની પુષ્ટિ અવશ્ય કરી લો. આ તમામ નિયમોની સાચી સમજ માત્ર ટેક્સ બચાવવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય પ્રકારનું બેંક ખાતું પસંદ કરવું, દરેક ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો સાચવી રાખવા અને ફેમા તેમજ ટેક્સના નિયમોનું પાલન કરવું એ દરેક એનઆરઆઈ માટે સૌથી સુરક્ષિત અને સમજદારીભર્યો માર્ગ છે.
અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા પરિવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક અપડેટ સામે આવ્યા છે. જો તમે H1B, H4B2 અથવા અન્ય કોઈ પણ સ્ટેટસ પર અમેરિકામાં રહો છો અને ભવિષ્યમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે. કારણ કે 18 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવનારો નવો પબ્લિક ચાર્જ રૂલ હજારો નહીં પરંતુ લાખો ઇમિગ્રન્ટ્સના ભવિષ્યને સીધી અસર કરી શકે છે. આ નિયમ માત્ર કાયદામાં ફેરફાર નથી, પરંતુ તે ગ્રીન કાર્ડ મેળવવાની સમગ્ર પ્રક્રિયાને વધુ કડક બનાવી શકે છે. ઘણા લોકો આજે પણ આ નિયમને સામાન્ય ફેરફાર માની રહ્યા છે, પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે જો સમયસર તૈયારી નહીં કરવામાં આવે તો વર્ષો સુધીની મહેનત અને રાહ એક જ નિર્ણયમાં વ્યર્થ જઈ શકે છે. તેથી આ સમગ્ર માહિતી ધ્યાનથી સમજો, કારણ કે એક નાની ભૂલ પણ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. સૌથી પહેલા સમજીએ કે પબ્લિક ચાર્જ રૂલ એટલે શું. અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ સરકાર એ ચકાસે છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિ ભવિષ્યમાં પોતાની આવક પર જીવન જીવશે કે પછી સરકારની આર્થિક સહાય પર નિર્ભર બનશે. જો ઇમિગ્રેશન અધિકારીને એવું લાગે કે અરજદાર ભવિષ્યમાં સરકારના લાભો પર આધાર રાખી શકે છે, તો તેને પબ્લિક ચાર્જ ગણવામાં આવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીને માત્ર ખાતરી હોવી જરૂરી નથી. જો તેમને કદાચ પણ એવું લાગે કે અરજદાર સરકાર પર નિર્ભર બની શકે છે, તો પણ ગ્રીન કાર્ડ અરજી નકારી શકાય છે. એટલે હવે નિર્ણય માત્ર દસ્તાવેજો પર નહીં, પરંતુ અધિકારીના મૂલ્યાંકન પર પણ આધારિત રહેશે. આ નિયમનો ઇતિહાસ પણ સમજવો જરૂરી છે. વર્ષ 2020માં ટ્રમ્પ પ્રશાસને પ્રથમ વખત પબ્લિક ચાર્જ રૂલને ખૂબ કડક સ્વરૂપમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ 2022માં બાઇડેન પ્રશાસને તેમાં મોટા ફેરફારો કરીને તેનો વ્યાપ ઘણો ઓછો કરી દીધો હતો અને માત્ર સીધી રોકડ સરકારી સહાયને જ મુખ્ય માપદંડ માનવામાં આવતી હતી. પરંતુ હવે 2026માં ટ્રમ્પ પ્રશાસન ફરી એકવાર વધુ કડક અને વ્યાપક પબ્લિક ચાર્જ રૂલ લઈને આવ્યું છે, જે 18 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવશે. આ વખતે નિયમ અગાઉ કરતા વધુ કડક છે અને તેમાં અધિકારીઓને ઘણી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નવા નિયમોમાં એવું શું બદલાયું છે. અગાઉ ઘણા લાભોને પબ્લિક ચાર્જના મૂલ્યાંકનમાં ખાસ મહત્વ આપવામાં આવતું નહોતું, પરંતુ હવે સરકારી લાભોની યાદી ઘણી મોટી બની ગઈ છે. જો કોઈ વ્યક્તિએ મેડિકેડ જેવી સરકારી આરોગ્ય સહાય લીધી હોય, ફૂડ સ્ટેમ્પ્સ એટલે કે SNAP નો લાભ લીધો હોય, હાઉસિંગ વાઉચર દ્વારા રહેઠાણ માટે સહાય મેળવી હોય અથવા અન્ય કોઈ પણ સરકારી પબ્લિક બેનિફિટ્સનો ઉપયોગ કર્યો હોય, તો તે તમામ બાબતો ઇમિગ્રેશન અધિકારીના મૂલ્યાંકનમાં આવી શકે છે. એટલે હવે માત્ર એક પ્રકારની સહાય નહીં, પરંતુ સરકારી સહાયનો લગભગ દરેક પ્રકાર તપાસ હેઠળ આવી શકે છે. આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ બાબત છે અધિકારીઓની ડિસ્ક્રિશન એટલે કે વિવેક બુદ્ધિ. નવા નિયમ હેઠળ ઇમિગ્રેશન અધિકારી અરજદારની ઉંમર, શિક્ષણ, કૌશલ્ય, આરોગ્ય, રોજગારની સ્થિતિ, આવક, સંપત્તિ, દેવું અને સમગ્ર નાણાકીય પરિસ્થિતિનું સંયુક્ત મૂલ્યાંકન કરી શકશે. એટલે કે કોઈ એક બાબતના આધારે નહીં, પરંતુ અનેક પરિબળોના આધારે તેઓ નિર્ણય લઈ શકશે કે વ્યક્તિ ભવિષ્યમાં સરકાર પર નિર્ભર બની શકે છે કે નહીં. આ કારણે ઘણા ઇમિગ્રેશન વકીલો આ નિયમને ખૂબ જ સબ્જેક્ટિવ અને કડક ગણાવી રહ્યા છે. હવે વાત કરીએ સૌથી ચર્ચાસ્પદ 36/12 ના નિયમની. જો છેલ્લા 36 મહિનામાં તમે કુલ મળીને 12 મહિનાથી વધુ સમય માટે નિર્ધારિત પબ્લિક બેનિફિટ્સ લીધા હશે, તો તમને પબ્લિક ચાર્જ તરીકે જોવાની શક્યતા વધી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ છેલ્લા 3 વર્ષમાં લાંબા સમય સુધી મેડિકેડ, ફૂડ સ્ટેમ્પ્સ અથવા હાઉસિંગ આસિસ્ટન્સનો ઉપયોગ કર્યો હોય, તો તે ઇતિહાસ 18 સપ્ટેમ્બર પછી ગ્રીન કાર્ડ અરજી દરમિયાન તપાસ હેઠળ આવી શકે છે. એટલે ઘણા લોકો માટે વર્ષો પહેલાનો લાભ પણ ભવિષ્યના નિર્ણયમાં મહત્વનો બની શકે છે. હવે જોઈએ કે ભારતીય સમુદાય પર તેની શું અસર પડી શકે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે રાહ જોનારા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. ખાસ કરીને H1B અને H4 પરિવારો માટે આ નિયમ ગંભીર અસર કરી શકે છે. ઘણા H4 સ્પાઉસ પાસે વર્ક ઓથોરાઇઝેશન નથી અને પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે આરોગ્ય માટે મેડિકેડ અથવા બાળકો માટે સરકારી કાર્યક્રમોનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. હવે આવો ઇતિહાસ ગ્રીન કાર્ડ અરજી વખતે મુશ્કેલી ઊભી કરી શકે છે. બીજો મહત્વનો વર્ગ છે B2 વિઝા પર અમેરિકામાં આવેલા ભારતીય માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો.
ઘણા પરિવારોમાં સિનિયર સિટીઝન્સ લાંબા સમય સુધી અમેરિકામાં રહે છે અને ક્યારેક આરોગ્ય સંબંધિત સરકારી સહાયનો લાભ લે છે. જો આવા લાભોનો રેકોર્ડ રહેશે તો ભવિષ્યમાં તેમની ઇમિગ્રેશન સંબંધિત અરજીઓમાં તેની અસર જોવા મળી શકે છે. ત્રીજો મહત્વનો વર્ગ છે H1B વર્કર્સ. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી કંપનીઓમાં મોટા પ્રમાણમાં લેઓફ્સ થયા છે. ઘણા કર્મચારીઓ 60 દિવસના ગ્રેસ પીરિયડ દરમિયાન નોકરી શોધતા રહ્યા છે. જો આ સમય દરમિયાન કોઈ સરકારી લાભ લેવાયો હોય તો તેનો ઇતિહાસ પણ ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં તપાસ હેઠળ આવી શકે છે. એટલે લેઓફ પછી લેવામાં આવેલા નિર્ણયો પણ ભવિષ્યમાં મહત્વ ધરાવી શકે છે. આ નિયમ અંગે ઇમિગ્રેશન નિષ્ણાંતો અને સંસ્થાઓએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટરનું માનવું છે કે આ નિયમ ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે અને અમેરિકાને એવો દેશ બનાવી શકે છે જ્યાં માત્ર આર્થિક રીતે મજબૂત લોકો માટે જ ઇમિગ્રેશન સરળ રહે. બીજી તરફ પ્રોટેક્ટિંગ ઇમિગ્રન્ટ ફેમિલીઝ કોએલિશન એ આ નિયમને ઇમિગ્રન્ટ પરિવારો માટે મોટો પડકાર ગણાવ્યો છે. ઘણા કાનૂની નિષ્ણાંતોનું કહેવું છે કે લોકો ડોક્ટર પાસે જવામાં, જરૂરી આરોગ્ય સારવાર લેવામાં અથવા ખોરાક સહાય મેળવવામાં પણ ડર અનુભવશે, કારણ કે તેમને લાગશે કે આ માહિતી ભવિષ્યમાં તેમની સામે વાપરવામાં આવશે. કાનૂની સ્થિતિની વાત કરીએ તો 2020માં પણ આ નિયમ સામે અનેક કેસ થયા હતા. વિવિધ રાજ્યો અને સંસ્થાઓએ કોર્ટમાં પડકાર આપ્યો હતો, પરંતુ અંતે સુપ્રીમ કોર્ટે કેસ ચાલતો હોવા છતાં નિયમ અમલમાં રહેવા દીધો હતો. હવે 2026માં પણ ફરીથી કોર્ટમાં પડકાર થઈ શકે છે અને સ્ટે મેળવવાના પ્રયાસો થઈ શકે છે. જો કે ઇમિગ્રેશન નિષ્ણાંતોનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર કોર્ટના નિર્ણયની રાહ જોવી યોગ્ય નહીં ગણાય. 18 સપ્ટેમ્બરથી નિયમ અમલમાં આવશે એવી તૈયારી રાખવી વધુ સમજદારીભર્યો નિર્ણય રહેશે. હવે સૌથી મહત્વની વાત, જો તમે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો અત્યારે શું કરવું જોઈએ? સૌથી પહેલા, જો તમે હાલમાં કોઈ પબ્લિક બેનિફિટ્સ લઈ રહ્યા હોય અને તે તમારા કેસમાં અસરકારક બની શકે તો તમારી પરિસ્થિતિ સમજીને યોગ્ય કાનૂની સલાહ લેવી જોઈએ. કોઈ પણ લાભ અચાનક બંધ કરતા પહેલા ઇમિગ્રેશન અને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકીલની સલાહ લેવી જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે. બીજું, તમારા ભૂતકાળના લાભોનો સંપૂર્ણ રેકોર્ડ તૈયાર રાખો અને વકીલ સાથે તેની સમીક્ષા કરો. ત્રીજું, H4 વિઝા ધારકો માટે શક્ય હોય તો એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન મેળવવાના વિકલ્પો અંગે સમયસર માહિતી મેળવો, જેથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત દેખાય. ચોથું, બેંક સ્ટેટમેન્ટ્સ, ટેક્સ રિટર્ન્સ, પગારની વિગતો, રોજગારના પુરાવા અને અન્ય તમામ નાણાકીય દસ્તાવેજો ગોઠવી રાખો, જેથી જરૂર પડે ત્યારે તમે સાબિત કરી શકો કે તમે સરકારની આર્થિક સહાય વગર પોતાનું જીવન ચલાવી શકો છો. અંતમાં એટલું જ કહી શકાય કે 18 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવતો નવો પબ્લિક ચાર્જ રૂલ માત્ર એક નિયમ નથી, પરંતુ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર છે. ખાસ કરીને ભારતીય H1B, H4, B2 અને અન્ય ઇમિગ્રન્ટ પરિવારો માટે આ નિયમની સંપૂર્ણ સમજ અને સમયસર તૈયારી ખૂબ જરૂરી બની ગઈ છે. જો તમે ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા હોય તો અફવાઓ પર વિશ્વાસ ન કરો, સોશિયલ મીડિયા પર મળતી અધૂરી માહિતીથી દૂર રહો અને તમારા વ્યક્તિગત કેસ માટે અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લઈને જ આગળ વધો. યોગ્ય આયોજન, સાચા દસ્તાવેજો અને સમયસર લેવાયેલા નિર્ણયો જ તમને ભવિષ્યમાં અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે.